કેમ છો મિત્રો? મજામાં? તો આપણે જે એલસી પરિપથ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ તેની કાર્ય પદ્ધતિ આજે સમજીશું. તો આજનો આપણો ખાસ અગત્યનો પ્રશ્ન છે કે એલસી દોલનના કિસ્સામાં વિદ્યુતભાર Q અને વિદ્યુત પ્રવાહ I નું સૂત્ર લખી તે પરથી એલસી દોલનોનો અર્થ સમજાવો તથા એલસી પરિપથની કાર્ય પદ્ધતિ સમજાવો. તો એલસી પરિપથના કિસ્સામાં આપણે વિદ્યુતભાર Q નું શું સમીકરણ લાવ્યા હતા? તો આવું સમીકરણ લાવ્યા હતા. વિદ્યુતભાર Q બરાબર Qm cos ઓમેગા 0t વત્તા phi. આ વિદ્યુતભાર Q નું સમીકરણ હતું અને વિદ્યુત પ્રવાહ I નું શું સમીકરણ હતું? I બરાબર Im sin ઓમેગા 0t. આ રીતનું સમીકરણ હતું. તો આ બંને સમીકરણો આપણે એલસી પરિપથના કિસ્સામાં સાબિત કરી ચૂકેલા છીએ, મેળવી ચૂકેલા છીએ. ક્લિયર? હવે એની કાર્ય પદ્ધતિ કે એલસી દોલનો એટલે કેવી રીતના દોલનો, તો એ કાર્ય પદ્ધતિ સમજવા માટેની જુદા જુદા સમયની રેખાકૃતિઓ મેં આકૃતિમાં દર્શાવેલી છે. શરૂઆત કરીએ આપણે પ્રથમ આકૃતિથી. તો તમે જોઈ શકો છો કેપેસિટર છે, ઇન્ડક્ટર છે અને એ સમયે સ્વિચ જોડેલી નથી, મતલબ સ્વિચ ખુલ્લી છે, ઓપન સ્વિચ છે. એટલે કે જ્યારે સ્વિચ ખુલ્લી હોય તે સમયે આપણે એ સમયને શું કહીશું? t બરાબર 0 સમય, પ્રારંભિક સમય. આ સમયે કેપેસિટર મહત્તમ ચાર્જ અવસ્થામાં હોય છે. તમે જોઈ શકો છો એની બંને પ્લેટો પર જમા થયેલો વિદ્યુતભાર મહત્તમ છે. પરિણામે કોઈ વિદ્યુતભાર પરિપથમાં ગતિ ના કરતો હોવાથી કોઈ પ્રવાહ રચાતો નથી. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ બધો જ વિદ્યુતભાર કેપેસિટર ઉપર છે, તો પરિણામે કોઈ પ્રવાહ પરિપથમાંથી પસાર થતો નથી. જો પ્રવાહ પસાર ના થાય તો ઇન્ડક્ટરની ઊર્જા, આપણે ઇન્ડક્ટરની ઊર્જા કયા સૂત્ર મુજબ આપતા હતા? 1/2 Li² મુજબ આપતા હતા, ચુંબકીય ઊર્જા. તો જો પ્રવાહ શૂન્ય હશે તો અહીંયા આગળ પ્રવાહ શૂન્ય બને તો ચુંબકીય ઊર્જા શું બની જાય? શૂન્ય બની જાય. ક્લિયર? ચલો વિદ્યુત ઊર્જા. તો આપણે વિદ્યુત ઊર્જાનું શું સૂત્ર લાવ્યા હતા? તો કેપેસિટર વાળા ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ઊર્જાનું સમીકરણ Q²/2C લાવ્યા હતા. આ સમયે કેપેસિટરનો વિદ્યુતભાર Q મહત્તમ હોવાથી વિદ્યુતીય ઊર્જા કેવી જોવા મળે છે? મહત્તમ જોવા મળે છે. તો આપણે પહેલા કિસ્સા માટે આવું કહી શકીએ. સમજો કે જ્યારે t બરાબર 0 સમય હશે ત્યારે બધો જ વિદ્યુતભાર કેપેસિટર ઉપર જમા થયેલો હોવાથી કેપેસિટરની વિદ્યુતીય ઊર્જા મહત્તમ જોવા મળે છે. આ વખતે કોઈ જ વિદ્યુતભાર ગતિ કરતો નથી, તેથી રચાતો પ્રવાહ શૂન્ય બનતા ઇન્ડક્ટરની ચુંબકીય ઊર્જા પણ શું જોવા મળે છે? શૂન્ય જોવા મળે છે. તો પહેલા કિસ્સામાં શું થયું? કેપેસિટરની ઊર્જા, જેને આપણે વિદ્યુતીય ઊર્જા કીધેલું છે, એ મહત્તમ બની અને ઇન્ડક્ટરની ઊર્જા, જેને આપણે ચુંબકીય ઊર્જા કીધેલું છે, એ શૂન્ય બની. ક્લિયર? કોની મહત્તમ? કેપેસિટરની મહત્તમ, ઇન્ડક્ટરની શૂન્ય. હવે t બરાબર 0 પછીની ક્ષણે જેવી સ્વિચ જોઈન્ટ કરી દેવામાં આવે, જો અહીંયા જે સ્વિચ ખુલ્લી હતી એ સ્વિચ આપણે જોઈન્ટ કરી દીધી અહીંયા આગળ, તો પરિપથ પૂર્ણ થયો. પરિપથ પૂર્ણ થશે કે તરત જ કેપેસિટર પર જે મહત્તમ વિદ્યુતભાર જમા થયેલો હતો એ
એ વિદ્યુતભાર પરિપથમાં ગતિ કરવા માંડશે અને જેવો વિદ્યુતભાર ગતિ કરવા લાગશે તો તરત જ શું રચાશે? પ્રવાહ રચાશે. તમે આવું કહી શકો કે કેપેસિટર ઉપર જે મહત્તમ વિદ્યુતભાર હતો, જો અહીંયા આગળ મહત્તમ વિદ્યુતભાર હતો, એ વિદ્યુતભાર ઘટવા લાગ્યો, જો, અને એ જે ઘટેલો છે એ વિદ્યુતભાર પરિપથમાંથી ગતિ કરે છે અને પરિણામે પરિપથની અંદર પ્રવાહ રચાય છે અને આ પ્રવાહમાં સતત સમય સાથે વધારો થાય છે. ક્લિયર? જેવી આપણે સ્વિચ જોઈન્ટ કરીશું તરત જ કેપેસિટરનો મહત્તમ વિદ્યુતભાર પરિપથમાં ગતિ કરવા મળશે, પરિપથમાં પ્રવાહ રચાશે, પરિણામે કેપેસિટરનો વિદ્યુતભાર ઘટે છે અને પ્રવાહમાં વધારો થાય છે. તો તમે જોઈ શકો છો ભલે કેપેસિટરનો વિદ્યુતભાર ઘટતો તેમ છતાં કેપેસિટર ઉપર હજી કંઈક વિદ્યુતભાર વધેલો છે, પરિણામે એની પોતાની કંઈક ઊર્જા મળશે તમને. એટલે લખેલું છે કે કેપેસિટરની ઊર્જા U ઇલેક્ટ્રિકલ વિદ્યુતીય ઊર્જા શૂન્ય બનશે નહીં. સાથે સાથે કંઈક પ્રવાહ પણ રચાય છે. જો પ્રવાહ રચાશે તો ચુંબકીય ઊર્જા પણ શૂન્ય થશે નહીં. જેવી તમે સ્વિચ લગાવશો ત્યારે કેપેસિટરનો વિદ્યુતભાર ઘટશે, પ્રવાહ વધશે, તેમ છતાં બંને પાસે પોતાની કંઈક ઊર્જાઓ હોય છે. કેપેસિટર પાસે વિદ્યુતીય ઊર્જા હશે, ઇન્ડક્ટર પાસે ચુંબકીય ઊર્જા હશે. ક્લિયર? હવે જ્યારે આપણે આવર્તકાળના ચોથા ભાગના સમયની વાત કરીએ તો તમે જોઈ શકો છો આવર્તકાળનો ચોથા ભાગનો સમય એટલે કેટલો સમય? T/4 સમય. આ સમયે કેપેસિટરનો બધો જ વિદ્યુતભાર પરિપથમાં વહન પામી ચૂક્યો હોય છે. જોઈ શકો છો કેપેસિટરનો બધો વિદ્યુતભાર વહન પામી ચૂકે તો હવે કેપેસિટર ઉપર કોઈ જ વિદ્યુતભાર બાકી વધતો નથી. જો અહીંયા આગળ મહત્તમ વિદ્યુતભાર હતો, પછી વિદ્યુતભાર સહેજ ઘટી ગયું, હવે T/4 સમયે કેપેસિટર ઉપર કોઈ વિદ્યુતભાર બાકી વધ્યો નહીં. શું મીનિંગ થાય? આ વિદ્યુતભાર મહત્તમ વિદ્યુતભાર પરિપથમાં ગતિ કરતો હશે. જો મહત્તમ વિદ્યુતભાર પરિપથમાં ગતિ કરે તો રચાતો પ્રવાહ કેવો જોવા મળે? મહત્તમ જોવા મળે. જો પ્રવાહ મહત્તમ બનશે તો ઇન્ડક્ટર સાથે સંકળાયેલી ઊર્જા પણ મહત્તમ થાય છે. તમે જોઈ શકો છો UB બરાબર મહત્તમ. કેમ? પ્રવાહ મહત્તમ થયું છે એટલા માટે ઇન્ડક્ટરની ઊર્જા પણ શું થશે? મહત્તમ થશે. આ સમયે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ ગયેલું છે, એના ઉપર કોઈ વિદ્યુતભાર નથી, પરિણામે કેપેસિટરની વિદ્યુત ઊર્જા શું બનશે? શૂન્ય બને છે. તો તમે જોઈ શકો છો કે પ્રારંભમાં કેપેસિટર સંપૂર્ણ ચાર્જ ત્યારે ઊર્જા મહત્તમ, પછી થોડોક વિદ્યુતભાર ગુમાવ્યો, ઊર્જા ઘટી, પછી સંપૂર્ણ વિદ્યુતભાર ગુમાવી દીધો, ઊર્જા શૂન્ય થઈ ગઈ. તો કેપેસિટરમાં મહત્તમ ઊર્જા, ઘટેલી ઊર્જા, ત્યારબાદ શૂન્ય ઊર્જા. ચલો ઇન્ડક્ટરની વાત કરીએ તો શરૂઆતમાં કોઈ જ પ્રવાહ નથી, જો તેથી ઇન્ડક્ટરની ઊર્જા શૂન્ય, પછી કેટલીક ઊર્જાનો વધારો થયો. જ્યારે કેપેસિટરનો વિદ્યુતભાર સંપૂર્ણ ખાલી થઈ ગયો ત્યારે ઇન્ડક્ટરની ઊર્જા કેવી બની? મહત્તમ બની. મતલબ જેટલી ઊર્જા કેપેસિટરે ગુમાવી એ બધી કોને પ્રાપ્ત થઈ ગઈ? ઇન્ડક્ટરને પ્રાપ્ત થઈ ગઈ. શરૂઆતમાં શું હતું? કેપેસિટરની મહત્તમ, ઇન્ડક્ટરની 0. અહીંયા શું થઈ ગયું? કેપેસિટરની શૂન્ય, ઇન્ડક્ટરની મહત્તમ. તો એવું કહી શકીએ કે જેટલી ઊર્જા કેપેસિટર પાસે હતી એ બધી કોને મળી ગઈ છે? ઇન્ડક્ટરને પ્રાપ્ત થઈ ગયેલી છે. તેથી ઇન્ડક્ટરની ઊર્જા કેવી લખેલી છે? મહત્તમ લખેલી છે. કેટલા સમયે? T/4 સમયે. જેવી જ
કેપેસિટરની ઊર્જા શૂન્ય અને ઇન્ડક્ટરની ઊર્જા મહત્તમ બને કે તરત જ કેપેસિટરની પ્લેટોની પોલારિટી બદલાઈ જાય. મતલબ જે પ્લેટ ધન સ્થિતિમાને હતી એ હવે ઋણ સ્થિતિમાને આવશે અને જે પ્લેટ ઋણ સ્થિતિમાને હતી એ ધન સ્થિતિમાને આવે. આવું કહી શકાય. જોઈ શકો છો તમે, નીચેની પ્લેટ ઋણ સ્થિતિમાને હતી, ઉપરની પ્લેટ ધન સ્થિતિમાને હતી. એ હવે પોલારિટી બદલાઈ ગઈ. જો નીચેની પ્લેટ કયા સ્થિતિમાને થઈ ગઈ? ધન સ્થિતિમાને. ઉપરની પ્લેટ ઋણ સ્થિતિમાને થઈ ગઈ. જેવી જ કેપેસિટરની પ્લેટોની પોલારિટી બદલાઈ જાય છે કે તરત જ ઇન્ડક્ટરમાંથી પાછો પ્રવાહ કેપેસિટરમાં આવે છે અને કેપેસિટર પર વિદ્યુત ભાર જમા થવા લાગે છે. અહીંયા કેપેસિટરનો વિદ્યુત ભાર શૂન્ય હતો, ઇન્ડક્ટરની ઊર્જા મહત્તમ હતી. તરત કેપેસિટરની પ્લેટોની પોલારિટી બદલાઈ ગઈ. જેવી પોલારિટી બદલાશે તરત જ ઇન્ડક્ટરમાંથી પાછો પ્રવાહ સમૂહ આવશે કેપેસિટરમાં. એટલે કે કેપેસિટર ઉપર વિદ્યુત ભાર જમા થવા લાગશે. જો કંઈક વિદ્યુત ભાર જમા થયેલો છે, સાથે ઇન્ડક્ટરની ઊર્જા ઓછી થશે. કેમ? એનો પ્રવાહ પરિપથમાંથી પસાર થવા માંડ્યો તો એની ઊર્જા ઓછી થઈ. અહીંયા જોઈ શકો છો કે આગળના કિસ્સામાં ઇન્ડક્ટરની ઊર્જા મહત્તમ હતી, દર્શાવે છે અહીંયા મહત્તમ. એ ઊર્જા ઘટી ગઈ. જેવી ઊર્જા ઘટી કે તરત જ વિદ્યુત ભાર સમૂહ જમા થયો કેપેસિટરમાં. મતલબ ઇન્ડક્ટર હવે જે ઊર્જા ગુમાવશે એ ઊર્જા પાછી કોને મળશે? કેપેસિટરને મળશે. તમે જોઈ શકો છો કે અહીંયા કેપેસિટરની ઊર્જા પણ શૂન્ય નથી અને ઇન્ડક્ટરની ઊર્જા પણ શૂન્ય નથી. અને અડધા આવર્તકાળની અંતે એટલે કે T/2 સમયની અંતે ફરીથી ઇન્ડક્ટરનો પ્રવાહ શૂન્ય બને છે. ઇન્ડક્ટરનો પ્રવાહ શૂન્ય બનશે તો ઇન્ડક્ટરની ઊર્જા શું થશે? શૂન્ય. આ સમયે બધો વિદ્યુત ભાર કેપેસિટર પર જમા થયેલો તમે જોઈ શકો છો. પરિણામે કેપેસિટરની ઊર્જા શું થાય છે? મહત્તમ થાય છે. આ કિસ્સો આવી ગયો. જોઈ લો, જે શરૂઆત કરી હતી એના કિસ્સો તમને T/2 સમયે પાછો મળી ગયો. તો આવું સતત ચાલ્યા જ કરે છે. શું થયું? શરૂઆતમાં કેપેસિટરની ઊર્જા મહત્તમ, ઇન્ડક્ટરની 0. પછી કેપેસિટરે થોડીક ગુમાવી, ઇન્ડક્ટરે થોડીક મેળવી. પછી કેપેસિટરની શૂન્ય થઈ ગઈ, ઇન્ડક્ટરની મહત્તમ થઈ ગઈ. મતલબ કેપેસિટરની બધી ઊર્જા કનામાં આવી ગઈ? ઇન્ડક્ટરમાં. ત્યારબાદ ઇન્ડક્ટર ઊર્જા ગુમાવશે, કેપેસિટર મેળવશે અને T/2 સમયની અંતે ઇન્ડક્ટરની ઊર્જા શૂન્ય થશે, કેપેસિટરની ઊર્જા મહત્તમ થાય છે. તો આવું સતત સમય અંતરાલે થતું જ જાય છે. તો આમ વિદ્યુત ભાર Q એ L અને C મારફતે તેમની વચ્ચે દોલનો કરે જાય છે. ફરીથી, આમ વિદ્યુત ભાર Q એ ઇન્ડક્ટર L અને કેપેસિટર C મારફતે તેમની વચ્ચે દોલનો કરતું જાય છે. આવા દોલનોને જ LC દોલનો કહે છે. તો જે આપણો છેલ્લો પ્રશ્ન હતો કે LC દોલનોનો અર્થ સમજાવો, તો આ LC દોલનોનો અર્થ થઈ ગયો કે વિદ્યુત ભાર Q એ ઇન્ડક્ટર L અને કેપેસિટર C મારફતે તેમની વચ્ચે દોલનો કરતો જાય છે. આવા દોલનોને LC દોલનો કહે છે. ક્લિયર? ઓકે, સમજાઈ ગયું? થેન્ક યુ.